નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 3.11 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3નું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એને આપણે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ. એને ગુજરાતીમાં આપણે એમ કહી શકાય વસ્તુઓ અને સેવાઓનો કર. એને આપણે ટૂંકમાં વસેક કહી શકીએ છીએ. વસ્તુનો વ, સેવાનો સે અને કરનો ક, એટલે કે ટૂંકમાં એને વસેક કહેવાય. જેમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ગુડ્સનો જી, સર્વિસનો એસ અને ટેક્સનો ટી આપણે કહેતા, એવી રીતે આપણે અહીંયા વસેક કહી શકાય છે. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, પહેલાંના સમયની અંદર આપણે સરકાર દ્વારા ઘણા બધા વેરા ઉઘરાવવામાં આવતા હતા. એને હિસાબે સરકાર છે, વેરા અધિકારી છે, કર ચૂકવનાર માટે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી. કારણ કે બધા જે વેરા હોય એના બધા આપણે હિસાબ અલગ અલગ રાખવા પડે. અલગ અલગ ઉપર અલગ અલગ વેરો આપણે લાગુ પડતો હતો. અલગ રાજ્યો હોય, કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, બધે અલગ અલગ વેરા લાગુ પડતા હતા. એના માટે સરકાર હવે એવું નક્કી કર્યું, એક જ દેશ અને એક જ કર, એટલે કે એક દેશની અંદર એક જ પ્રકારનો કર આપણે લેવાનો, એવો આપણે સૂત્ર નક્કી કર્યું એને. એટલા માટે એણે જીએસટીની રચના કરી. જીએસટી દાખલ કર્યું. અને જીએસટી છે એ 1 જુલાઈ 2017થી આપણે દાખલ કરેલું છે. 1 જુલાઈ 2017થી. હવે વસ્તુ અને સેવાઓના કર સરકાર દ્વારા 1 જુલાઈ 2017થી દાખલ કરવામાં આવ્યું. હવે જીએસટી છે એ ક્યાં લાગુ પડે છે કે વસ્તુ કે સેવાઓની પૂર્તિનો મતલબ એવો થાય કે સપ્લાય. આપણે કોઈ વ્યક્તિને વસ્તુ વેચીએ કે સેવા વેચીએ, એમાં સપ્લાય કરીએ, એના ઉપર કર લેવામાં આવે છે, એને જીએસટી કહેવાય. પછી કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર. કેન્દ્રીય એટલે સેન્ટ્રલ. કેન્દ્રીય વસ્તુ અને સેવાઓના કરને આપણે સીજીએસટી તરીકે ઓળખીએ છીએ. કેન્દ્ર સરકાર જે ગુડ્સ એન્ડ સર્વિસ ઉપર ટેક્સ લે એને સીજીએસટી કહેવાય. રાજ્ય વસ્તુ અને સેવાઓનો કર, એટલે રાજ્ય સરકાર છે એ વસ્તુ અને સેવાઓનો કર લે. રાજ્ય એટલે સ્ટેટ, એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ, એને એસજીએસટી તરીકે ઓળખવામાં આવે છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ વસ્તુ અને સેવાઓનો કર લે અને યુટીજીએસટી કહેવાય. યુટી એટલે શું કહેવાય? યુ એટલે આવશે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે આંતરરાજ્ય વસ્તુ સેવાઓ કર આઈજીએસટી તરીકે ઓળખાય છે. આઈજીએસટી એટલે શું કહેવાય? આઈજીએસટીની આપણે વાત કરીએ, ઇનપુટ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આંતરરાજ્યનો મતલબ શું થાય છે? આંતરરાજ્યનો મતલબ એવો થાય છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય સાથે આપણે વ્યવહાર કરીએ. દાખલા તરીકે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ, મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ હોય કે દિલ્હી હોય, ત્યાં કોઈની સાથે આપણે વ્યવહાર કરીએ, ત્યાં આપણે જે સર્વિસ ટેક્સ ભરવો પડે એને કહેવાય આઈજીએસટી. એટલે કે ત્યાં પૂરેપૂરા રૂપિયા છે એ કેન્દ્ર સરકાર પાસે જશે. હવે વસ્તુઓ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હવે રાજ્યની અંદર થતા પૂર્તિ, રાજ્યની અંદર એટલે એક જ રાજ્યની અંદર આપણે કોઈની હારે વ્યવહાર કરીએ, એક જ રાજ્યની અંદર આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ, કોઈને આપણે માલ વેચીએ ત્યારે આપણે જે કર ચૂકવીએ એના બે ભાગ પડે છે. સીજીએસટી એટલે કે 0.5% છે, અડધા રૂપિયા છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જશે, અને અડધા રૂપિયા છે એ એસજીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અંદર લાગુ પડશે. તો અહીંયા આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું એ આપણે એકવાર રિવિઝન કરી લીધું. હવે આપણે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. આજના લેક્ચરના પ્રશ્નો. હવે પ્રશ્ન નંબર આપણે 1થી શરૂઆત કરીએ. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન નંબર 1. ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતા હતા? એટલે પહેલા ભારતમાં જે વેરાઓ લેવામાં આવતા હતા એ કયા પ્રકારના વેરાઓ લેતા હતા એ આપણે સૌથી પહેલા જાણવાનું છે. જવાબ: ભારતમાં આર્થિક દેશની જરૂરિયાતોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા વેચાણ વેરો લેવાતો હતો. વેચાણ વેરો એટલે આપણે વેચાણ કરીએ એના ઉપર વેરો ભરવો પડતો હતો. કસ્ટમ ડ્યુટી એટલે આપણે બહારથી આપણે વસ્તુ આયાત કરીએ, બીજા દેશમાંથી આયાત કરીએ, એના ઉપર આપણે ટેક્સ ભરવો પડતો હતો. સેવા કર એટલે કોઈ પણ આપણે સેવા લઈએ એના ઉપર કર લેવો પડતો હતો. અને રાજ્ય સરકાર દ્વારા મૂલ્યવૃદ્ધિ વેરો એટલે એને વેટ કહેવાય છે.
પહેલાના સમયની અંદર જીએસટી નહોતું ત્યારે વેટ હતું. વેટ એટલે વેલ્યુ એડેડ ટેક્સીસ, એટલે એ રીતે આપણે કર લેતા હતા. વેચાણ વેરો એટલે કે વેચાણ કરીને એના ઉપર વેરો લેતા હતા. મનોરંજન વેરો, મનોરંજન વેરો એટલે આપણે ક્યાંય મનોરંજન કરવા ગયા હોય, પિક્ચર જોવા ગયા હોય, તેના ઉપર વેરો આપણે લેવામાં આવતો હતો. આ બધા પ્રકારના વેરા વસૂલ કરવામાં આવતા હતા. હવે આ બધાના પ્રકારના વેરા માટે આપણે બધાના અલગ અલગ આપણે સરકારે બધાના અલગ અલગ આપણે રાખવા પડતા હતા. કારણ કે વેચાણ હોય, વેચાણ વેરો હોય એનો આપણે અલગ હિસાબ રાખવો પડે, કસ્ટમ ડ્યુટીનો અલગ અલગ રાખવો પડે, સેવા કરનો અલગ રાખવો પડતો, મૂલ્ય વૃદ્ધિ વેરોનો હિસાબ અલગ રાખવો પડતો. એટલે સરકાર માટે મુશ્કેલી થતી અને જે ભરવાવાળા હોય એના માટે મુશ્કેલી થતી. કારણ કે આ બધા વેરા છે અલગ અલગ વેરા છે, અલગ અલગ વસ્તુ ઉપર લાગુ પડતા હતા એટલા માટે. અને બધામાં જે વેરાનો દર હોય તે પણ અલગ અલગ હતો બધા રાજ્ય પ્રમાણે. એટલે પહેલાના સમયની અંદર પહેલા જે હતું તે આ પ્રમાણે આટલા બધા વેરા લેવાતા હતા. હવે આ બધા વેરાની મુશ્કેલીને માટે થઈને સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ એક જ દેશની અંદર એક જ કર હોવો જોઈએ અને બધે એક સરખા જ આપણે કરનો દર રાખીએ. એટલા માટે એણે જીએસટીની શરૂઆત કરી. હવે આ હતો પહેલો પ્રશ્ન. હવે બીજા પ્રશ્નની વાત કરીએ. વસેક. વસેક એટલે વસ્તુ, સે એટલે સેવા અને કર એટલે કર. વસેક એટલે વસ્તુ અને સેવા અને કર હેઠળ કઈ કઈ બાબત કર પાત્રતા ધરાવે છે. હવે કઈ કઈ બાબત કર પાત્રતા ધરાવે છે એનો મતલબ એવો થાય છે કે આપણે શેના ઉપર આપણે કર ભરવો પડે છે, શેના ઉપર આપણે ટેક્સ ભરવો પડે છે. તો સૌથી પહેલા વસ્તુના ઉત્પાદન અથવા વસ્તુના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવામાં આવે, એટલે કે વસ્તુનું ઉત્પાદન આપણે કરતા હોય, ઉત્પાદન એટલે બનાવતા હોય, અથવા તો આપણે વસ્તુઓનું વેચાણ કરતા હોય, વસ્તુનું ઉત્પાદન કરતા હોય, અથવા તો વસ્તુનું વેચાણ કરતા હોય, અથવા તો સેવાઓ પૂરી પાડતા હોય. સેવાઓ એટલે આપણે કોઈને સર્વિસ પૂરી પાડતા હોય. એના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરપાત્રતા ધરાવે છે, એટલે કે એને સપ્લાય કહેવાય છે. હવે વસેક હેઠળ કઈ કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? સૌથી પહેલા વસ્તુના ઉત્પાદન, એટલે કે વસ્તુનું આપણે ઉત્પાદન એટલે વસ્તુ બનાવતા હોય, અથવા તો વસ્તુનું આપણે વેચાણ કરતા હોય, અથવા તો આપણે કોઈ જગ્યાએ સેવાઓ આપતા હોય, સર્વિસ આપતા હોય. દાખલા તરીકે ટેલિફોન વાળા છે આપણને સેવા આપે છે, ઇલેક્ટ્રિસિટી આપણને સેવા આપે છે. તો એ બધી પૂરી પાડવામાં આવતી વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરપાત્રતા ધરાવે છે. તો આ બધા ઉપર જે આપણે વેરો ભરવો પડે એને શું કહેવામાં આવે છે? વસેક કહેવામાં આવે છે. એટલે કે આપણે કોઈ વસ્તુ ઉત્પાદન કરતા હોય, વેચાણ કરતા હોય અને સેવા પૂરી પાડતી, એમાં વસેકને આપણે લાગુ પડે છે, કરપાત્રતા ધરાવે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ થાય છે? વસ્તુઓનું આપણે વસ્તુ અને સેવા છે બંનેનું આપણે ખરીદ વેચાણ કરતા હોય. વસ્તુ હોય આપણે વેચતા પણ હોય, ખરીદતા પણ હોય. એવી રીતે સેવા પણ આપણે લેતા હોય, સેવા આપણે આપતા પણ હોય. ત્યારે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે પૂર્તિ. પૂર્તિનો મતલબ શું થાય છે? ગુજરાતીમાં એને પૂર્તિ કહેવાય ને ઇંગ્લિશમાં આપણે સપ્લાય કહેવાય છે. સપ્લાય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે કોઈને વસ્તુ આપણી આપીએ તો આપણે શું કર્યું કહેવાય? સામેવાળાને સપ્લાય કરી કહેવાય. આપણા વસ્તુનું આપણે શું કર્યું કહેવાય છે? સપ્લાય કરી કહેવાય છે. આપણે સામેવાળાને સેવા આપીએ, સેવા એટલે સર્વિસ આપીએ, સર્વિસ આપતા હોય તો આપણે સામેવાળાને શું આપેલું કહેવાય છે? સપ્લાય આપેલી કહેવાય છે. તો વસ્તુ અને સેવા અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ થાય? તો કે પૂર્તિ એટલે કે સપ્લાય શબ્દનો ઉપયોગ થાય છે. સપ્લાય શબ્દનો ઉપયોગ થાય છે. કાઉન્સમાં પણ આપણે લખવું જરૂરી છે. ખાલી ગુજરાતીમાં લખવાથી પૂરેપૂરા માર્ક્સ નહીં મળે, એટલે આપણે કાઉન્સમાં પણ આપણે સપ્લાય લખવું જરૂરી છે. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વસેક લાગુ પડે છે? આંતરરાજ્યની વાત કરીએ કે આંતરરાજ્ય એટલે અહીંયા આપણે કોઈ બીજા સ્ટેટ એટલે કે બીજા રાજ્ય સાથે આપણે વ્યવહાર કરવાનો હોય, કોઈ બીજા રાજ્ય સાથે આપણે વ્યવહાર કરવાનો હોય એને કહેવાય છે આંતરરાજ્ય. આંતરરાજ્યનો મતલબ શું થાય છે? કે આંતરરાજ્યનો મતલબ આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ, કોઈને વસ્તુ વેચીએ છીએ, કોઈને સેવા આપીએ છીએ, પણ એ કયા રાજ્યમાં છે? બીજા રાજ્યમાં છે, એને કહેવાય છે આંતરરાજ્ય. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને એક જ પ્રકારનો કર લાગુ પડે છે. હવે આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારમાં એક જ પ્રકારનો કર લાગુ પડે છે. એ કયો છે? આઈજીએસટી. આઈ એટલે શું કહેવાય? આઈનો મતલબ થાય ઇન્ટિગ્રેટેડ. હવે આઈજીએસટીનો મતલબ એવો થાય છે ઇનપુટ ઇન્ટિગ્રેટેડ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇનપુટ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એનો મતલબ એવો થાય છે. આનો અર્થ એવો થાય છે કે આપણે જે માલ વેચીએ છીએ કોઈ બીજા રાજ્યની અંદર, તો ત્યાં જે વેરાના પૈસા લાગુ પડે છે એ પૂરેપૂરા આપણે કેન્દ્ર સરકાર પાસે જશે. પૂરેપૂરા એના પૈસા કોની પાસે જશે? કેન્દ્ર સરકાર પાસે જશે. જ્યારે આપણે રાજ્યની બહાર આપણે કોઈની સાથે વ્યવહાર કરતા હોય ત્યારની વાત છે. એટલે એને કહેવાય છે આંતરરાજ્ય. આંતરરાજ્યનો મતલબ એવો થાય છે એક રાજ્યનો બીજા રાજ્ય સાથેનો વ્યવહાર, એને આંતરરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીની વાત કરીએ આપણે પાંચમા પ્રશ્નની. પાંચમો પ્રશ્ન છે આંતરરાજ્ય પૂરતી વ્યવહારોને કયા કયા વશેક લાગુ પડે છે? આંતરરાજ્યની વાત કરીએ. આંતર અને અંતર વચ્ચે ઘણો ફરક છે. આંતરરાજ્યનો મતલબ શું થાય છે? આંતરરાજ્યનો મતલબ એવો થાય છે કે આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ તે બીજા રાજ્યનો છે. અંતરરાજ્યનો મતલબ શું થાય? અંતરનો મતલબ એવો થાય છે કે આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ છીએ તે વ્યક્તિ એ જ રાજ્યનો છે. એ જ રાજ્યનો મતલબ આપણે રાજકોટમાં રહીએ છીએ, આપણે કોઈની સાથે માલની ખરીદ વેચાણ કરીએ, તે વ્યક્તિ સુરત રહે છે, એટલે રાજકોટ અને સુરત બંને ગુજરાતમાં આવે છે. અને આંતરરાજ્ય પૂર્તિ કહેવાય. આંતર એટલે શું કહેવાય? રાજ્યો બદલાઈ જાય છે, અંતરની અંદર એક જ રાજ્ય થાય છે. આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારોને કયા કયા વશેક લાગુ પડે? હવે તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને વસ્તુ અને સેવાનો CGST અને SGST લાગુ પડે. CGST એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે આપણે જે વેરો ભરીએ છીએ એના અહીંયા બે ભાગ પડશે. જ્યારે તમે બીજા રાજ્ય સાથે વ્યવહાર કરતા હોય ત્યારે વેરાના કોઈ ભાગ પડતા નથી, અને એક જ લાગુ પડે છે. એને કહેવાય છે IGST. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે દિલ્હીના કોઈ વેપારી સાથે આપણે વ્યવહાર કરેલો છે, તેમાં આપણે 18% વેરો લાગુ પડે છે. તમે વસ્તુ જે વેચો છો એના પર 18% વેરો લાગુ પડે છે. તો 18% પૂરેપૂરા ક્યાં જશે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જશે. જ્યારે આંતરરાજ્ય પૂર્તિની વાત કરીએ, આંતરરાજ્ય પૂર્તિનો અર્થ શું થાય છે? તમે કોઈની સાથે વ્યવહાર કરો છો તે વ્યક્તિ એ જ રાજ્યનો છે. એટલે કે આપણે સુરતવાળા સાથે કોઈની સાથે વ્યવહાર કરીએ તો રાજકોટ અને સુરત બંને એક જ રાજ્યની અંદર થાય, તો તમારે ટેક્સ તો 18% જ દેવાનો થશે, પણ 18%ની બદલે ત્યાં બે ભાગ પડશે. એની અંદર તમે જોશો CGST અને IGST બંને લાગુ પડશે. હવે આપણે ક્યારેય પણ વસ્તુ કોઈ પણ ખરીદી કરવા જતા હોય ત્યારે આપણે જોવાનું, હવે આપણે કોઈની પાસેથી બિલ લઈ ત્યારે આપણે જોવાનું કે ભાઈ એ જે બિલ છે એમાં આપણે જોશું કે અહીંથી ખરીદ્યું હશે તો બે ભાગ પાડશે એ લોકો. અડધા રૂપિયા CGSTમાં જશે ને અડધા SGSTમાં જશે. તો આ રીતે આપણા 5 પ્રશ્નો પૂરા થાય છે. ફરીવાર આપણે 1 થી 5 પ્રશ્નો જોઈ લઈ. સૌથી પહેલો પ્રશ્ન, ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર કયા કયા વશેક વેરા વસૂલ કરવામાં આવે છે? તો ભારતમાં આર્થિક દેશોની જરૂરિયાતને પહોંચી વળવા પહેલાના સમયની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વેચાણ વેરો લેવાતો હતો, પછી કસ્ટમ ડ્યુટી લેવાતી હતી, સેવા કર લેવાતો હતો, અને રાજ્ય સરકાર દ્વારા આપણે શું કરતા, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા શું કરતા હતા? તો આજે આપણે હમણાં જોયું વેચાણ વેરો, કસ્ટમ ડ્યુટી અને સેવા કર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર લેતી હતી, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર શું લેતી હતી? મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે કે વેટ કહેવાય, એને કહેવાય છે વેલ્યુ એડેડ ટેક્સીસ. વેચાણ વેરો, મનોરંજન વેરો વસૂલ કરવામાં આવતા હતા. હવે બીજો પ્રશ્ન, વશેક હેઠળ કઈ કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે? તો કે વશેક હેઠળ કઈ કઈ બાબત ઉપર આપણે કર લેવો પડે છે? તો સૌથી પહેલા વસ્તુઓના ઉત્પાદન અથવા તો વસ્તુના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ કરપાત્રતા ધરાવે છે. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિનો મતલબ શું થાય છે? સપ્લાય. વસ્તુ અને સેવાની શું આપણે કરવામાં આવે છે? સપ્લાય કરવામાં આવે છે. સપ્લાય કરવામાં આવે છે એનો મતલબ એવો થાય છે કે આપણે વસ્તુ છે એ બીજે વેચીએ છીએ અને સપ્લાય કહેવામાં આવે છે, એને કરપાત્રતા ધરાવે છે. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન,
વસ્તુ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉલ્લેખ થાય છે, કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો વસ્તુ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે પૂર્તિ એટલે કે સપ્લાય શબ્દનો ઉપયોગ થાય છે. આપણે કોઈને વસ્તુ વેચીએ અથવા તો સેવા આપીએ તો એને આપણે શું કરેલું હોય છે? તો કે સપ્લાય કરેલું કહેવાય છે. એટલે સપ્લાય શબ્દનો ઉપયોગ થાય છે. નંબર 4, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા આવશ્યક લાગુ પડે છે? આંતરરાજ્યનો મતલબ શું થાય છે? કે એક રાજ્ય છે એ બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે છે અને આંતરરાજ્ય કહેવામાં આવે છે. તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારોની અંદર એક જ પ્રકારનો કર લાગુ પડે છે, આઈજીએસટી એટલે ઇનપુટ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે જે કાંઈ આપણે વેરો આપણે ભરીએ છીએ, જે કાંઈ આપણે જીએસટી ભરીએ છીએ, પૂરેપૂરા રૂપિયા છે એના કોની પાસે જશે? તો કે કેન્દ્ર સરકાર પાસે જશે. એટલા માટે એને આઈજીએસટી કહેવાય છે. આઈજીએસટી એટલે કે જે કાંઈ પણ આપણે વેરો ભરશે એ પૂરેપૂરો આપણે કેન્દ્ર સરકાર પાસે જ જશે. એટલે આ વસ્તુ ક્યારે લાગુ પડે? કે જ્યારે આપણે કોઈ પણ બીજા રાજ્યો સાથે આપણે વ્યવહાર કરતા હોય ત્યારે. હવે આપણે વાત કરીએ 5મા પ્રશ્નની. 5મો પ્રશ્ન છે, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારોને કયા કયા આવશ્યક લાગુ પડે છે? આંતરરાજ્યની વાત કરીએ તો આંતરરાજ્ય એટલે શું કહેવાય છે? તો આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને વસ્તુ અને સેવાનો સીજીએસટી ને એસજીએસટી લાગુ પડે છે. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે આપણે જે વેરા ભરતા હોય છે એના બે ભાગ પડે છે. જેમ આપણે હમણાં જ વાત કરી હતી આંતરરાજ્ય. આંતર એટલે બીજા કોઈ રાજ્ય સાથે આપણે વ્યવહાર કરતા હોય, બીજા કોઈ રાજ્ય સાથે વ્યવહાર કરતા હોય તો ટેક્સ છે પૂરેપૂરા આપણે કેન્દ્ર સરકાર પાસે જશે. 18% હોય તો 18% કેન્દ્ર સરકાર પાસે જશે. જ્યારે આંતરરાજ્યનો મતલબ એવો થાય છે કે આપણે એ જ રાજ્યમાં કોઈ વ્યક્તિ પાસેથી આપણે વસ્તુ ખરીદશું તો 18% જ આપણે વેરો દેશું, પણ 18% વેરો દેશું એમાં બે ભાગ પડશે. 9% છે એ કેન્દ્ર સરકાર પાસે જશે અને 9% છે એ રાજ્ય સરકાર પાસે જશે. એટલા માટે આઈજીએસટી અને સીજીએસટી બે ભાગ પાડવામાં આવે છે. હવે અહીંયા આપણા 1 થી 5 પ્રશ્નો પૂરા થાય છે. આજના આપણા હોમવર્કની અંદર સૌપ્રથમ 1 થી 5 પ્રશ્નો છે, સૌપ્રથમ આપણે વાંચવાના છે. વાંચ્યા પછી 1 થી 5 પ્રશ્નો આપણે ફેરબુકની અંદર લખવાના છે. પછી 1 થી 5 પ્રશ્નો આપણે રફ બુકની અંદર પ્રશ્ન લખશું અને જવાબ છે આપણી રીતે લખવાનો છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું આજનું આપણું હોમવર્ક. આજના હોમવર્કની અંદર આપણે સૌપ્રથમ 1 થી 5 પ્રશ્નો જે આજે કરેલા છે તે સૌપ્રથમ વાંચવાના છે. હવે 1 થી 5 પ્રશ્નો આપણે વાંચ્યા પછી તે આપણે ફેરબુકની અંદર આપણે લખશું 1 થી 5 પ્રશ્નો અને પછી આપણે રફ બુકની અંદર સૌપ્રથમ 1 થી 5 પ્રશ્નો લખી નાખશું અને પછી તેનો જવાબ છે તેનો આપણી રીતે ગણવાનો, જવાબ છે આપણી રીતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 6થા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું.